રાધે કહી દે રિયાન્સી, રાધે રાધે કહી દે, રાધે રાધે. રિયાન્સી તો પૂરો ખાઈને જેની જેવો ઓઠ લાલ થઈ ગયા રિયાન્સીના. જય માતાજી, જય રોમાપીર મિત્રો, કેમ છો બધા? મજામાં રહેશો. જુઓ રિયાન્સી માટી ખાઈ ગઈ. રિયાન્સી કેટલી માટી ખાધી બેટી? અને નાની પાડી માટી ખાવાની રિયાન્સી. જુઓ રિયાન્સી મમ્મી કોણ જોઈએ ઓય લાવ એમ તો નહીં આવી જા માટી વાળી એ કોઈ રિયાન્સી, એ રિયાન્સી કેવી કરી તારી ચડ્ડી તે? જુઓ ચડ્ડી કેવી કરી, માટી માટી જુઓ. તો જુઓ રિયાન્સી પપ્પા પોણી પાવે છે, ઠંડુ કરે બગીચામાં. આ બાજુ આ બધું આગળ રિયાન્સી રમે રહી જો. જો રિયાન્સીની મમ્મી હે શું લેવા જઈએ? ટોમેટો લેવા જઈએ. જો અને આ હું રિયાન્સી કઈ જણી રિયાન્સી આ બાજુ રાધે 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 રાધે. આજે બારની દુકાને આવી ગયા અને રિયાન્સીની મમ્મી બધા શાકભાજી લેવા આવ્યા. શું લે રિયાન્સીની મમ્મી? ટોમેટો લેવા. ટોમેટો લે. રિયાન્સીની મમ્મી ટોમેટો લે અને મને આવતા કોક લઈ દીધું ઠેલે. રિયાન્સી હમે રહેતી નહીં. રાધે રાધે કહે છે, રાધે 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 કહે છે. જો તાર મમ્મી પીલી જો હારી જો તાર મમ્મી. તારી મમ્મી ટોમેટો લે હરી. શું લે ટોમેટો? તો તાર મમ્મી દેખાય આવે પાછો આ બાજુ હાલો કે છે. રિયાન્સીની મમ્મીએ ટોમેટો લઈ લીધું અને હવે પકોડી ખાવાનું કહે છે. પકોડીની લારી છે જુઓ. એ વખત રિયાન્સીની મમ્મી પકોડી ખાવાની કહે. લારી એ ટ્રાફિક બહુ હોય. હા રિયાન્સી કૂતરા બાજુ જુઓ ને આ શાકભાજીની લારી લઈને જાય. લારી તો ટ્રાફિક બહુ હોય. રિયાન્સીને પકોડીવાળા પકોડીનું પકવાની રિયાન્સી ખાય. રાધે રાધે કહી દો, રાધે રાધે. આ કૂતરું ભાઈ રિયાન્સી જેવો હે એ બતાવી દઉં. એ આ કૂતરું ભાઈ મેરી રિયાન્સી જેવો હે. બહુ ગમે શીખે છે રિયાન્સી. ઓ રિયાન્સી રાધે રાધે. પકોડીને પકવાનું એટલે જોડે નહીં નાગર બાજુ નહીં થઈ જાય. આમ કરી લો. રિયાન્સીની ઓલરેડી 10-15ની વેટિંગના બાદ રિયાન્સીની મમ્મીનો નંબર આવી ગયો છે. આ બાજુ રિયાન્સીમાં રેસ્ટ નહીં અને પકોડી ખાવા જાય. રિયાન્સીની મમ્મી જો રિયાન્સીની મમ્મી પકોડી ખાય. આવતા પહેલાં જ કાકાએ રિયાન્સીને એક પકોડી પકવાડી દીધું હતું ખાવા માટે. જોવા ના એટલે રિયાન્સી જો આવે છે. રાધે રાધે
હવે અંધારું થઈ ગયું લાગે. રિયાન્સીની મમ્મીએ પકોડી કાઢી, મને પકોડી ભાવતી નહીં. આપણે 500 બરફની લાવી દેખાય, બરફનો ગોળો ખાવાનો મારે રિયાન્સીની બેન અમને પકોડી નહીં ભાવતી. જો મિત્રો અંધારું થઈ ગયું હોય, લાવીએ આપણે બરફનો ગોળો ખાવા માટે જવાનું. જો રાધે કિશન કોલ પાણીપુરી, કિશન સેવપુરી. અહીંયા જ્યારે બી પકોડી ખાવાનું થાય ત્યારે રિયાન્સની મમ્મી આપણે 50 વાળો ગોળો મંગાવી દીધો હવે. જો આ હે ગોળો, ગોળો ખાય રિયાન્સી ફેરી નાખે. હા હા ગોળાની લારી. હવે દાદો વિડીયો બનાવવાનો મેળ નહીં આવે કેમ કે રિયાન્સી ખાવા જતી નહીં. આપણે હવે આવી ગયા બગીચામાં અને બધું લેવાનું હતું લઈ લીધું છે. બરફનો ગોળો ખાઈ લીધો, પકોડીએ ખાઈ લીધું, શાકભાજીએ લઈ લીધી. જો આ શાકભાજી આમાં હે રિયાન્સી ગોળો ખાઈને ગયા જી. રિયાન્સી ગોળો ખાઈને ગયા જી ને તું. અમારે બે કરતો તો રિયાન્સીએ વધારે ખાધો ગોળો, અને એક રિયાન્સી ઓલી આમાં પાર્સલ કરાવીને લીધો. ખાતી હતી વધારે ને એટલે જો આટલામાં આટલા 2 ખાલમ પોણી પાયું હોય. બીજું હવે બાકીનું કાલ બાલ પાવશો કેમ કે હજુ ખાવાનું બાકી છે અને મોડું વધારે થઈ જાય પોણી પાતા પાતા, એટલે અત્યારે મોટર બંધ કરી દીધી. ચલો ગાઈસ, હવે મળીએ કાલે એક નવા બ્લોગમાં. કેમ કે અંધારું વધારે થઈ ગયેલું, કોઈ દેખાતું હે નહીં. હવે જય માતાજી, જય રોમાપીર મિત્રો. રિયાન્સી રાધે.